ગુજરાતના મુખ્યમંત્રીની ફરી એક વખત કોમન મેન તરીકેની તસવીરે સામે આવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમના પૌત્રો સાથે બજારમાં ખરીદી કરવા નીકળ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ત્યારે એ નાના બાળકો વડીલો લોકોએ તેમની સાથે ફોટા પડાવી રહ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રીએ એક કોમન મેન તરીકે અમદાવાદ સહિત ગાંધીનગરોની બજારોની અંદર જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એ કોમન મેનની છાપ ફરી એક વખત સામે આવી છે। મુખ્યમંત્રીએ પોતાના પૌત્રો સાથે ગાંધીનગરની બજારોની અંદર ખરીદી કરવા માટે જોવા મળ્યા। ગુજરાતના મુખ્યમંત્રીની ફરી એક વખત કોમન મેન તરીકેની તસવીરે સામે આવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમના પૌત્રો સાથે બજારમાં ખરીદી કરવા નીકળ્યા હતા। દિવાળીના દિવસે સાંજે મુખ્યમંત્રીએ તેમના પૌત્ર સાથે ખરીદી માટે નીકળ્યા, જ્યારે સીએમએ પૌત્રની સાથે દીવડા સહિતની વસ્તુઓ ખરીદી કરવા માટે બજારમાં નીકળ્યા હતા। ત્યાં ફેરિયાઓ સાથે વાતચીત કરી અને તેમને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી। મુખ્યમંત્રીની સાદગી જોઈને ત્યાં ખરીદી કરવા આવેલા લોકોએ પ્રભાવિત થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોકલ ફોર લોકલનો પ્રચાર જે છે તે ત્યાંથી કર્યો હતો, ખરીદી કરવા માટે પહોંચ્યા। એ દરમિયાન ત્યાં અનેક લોકો ઉપસ્થિત હતા જેમની ત્યાં હાજરીની અંદર મુખ્યમંત્રીએ આ વસ્તુઓ જ્યારે ખરીદી રહ્યા હતા એ દરમિયાન લોકો પણ તેમની સાથે ફોટા પડાવી રહ્યા હતા। એક નાનું બાળક હતું કે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક સેલ્ફી લેતા પણ નજરે પડ્યું હતું। આ સાથે મુખ્યમંત્રીએ તેમના પૌત્ર સાથે જ્યારે પહોંચ્યા ત્યારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ન હતી। એ માત્ર તેમના પૌત્ર અને તેમના પરિવારના સભ્યો હતા। અને જ્યારે અચાનક જ મુખ્યમંત્રી ગાંધીનગરની બજારમાં ત્યાં પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાન છે તેની બરોબર પાછળના ભાગે આવેલા એ બજાર છે, એ બજારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પૌત્રો સાથે ખરીદી કરવા માટે નીકળ્યા હતા। જો કે ગત વર્ષે પણ મુખ્યમંત્રીએ પોતાના પૌત્રો સાથે આ જ પ્રકારે કોઈ પણ સિક્યુરિટી વગર તેઓએ ખરીદી કરવા માટે ગાંધીનગરની બજારની અંદર નીકળ્યા હતા। લગભગ 5 વાગ્યાના અરસાની અંદર દિવાળીના દિવસે તેઓ કોડિયા સહિત એ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે ત્યાં પહોંચ્યા હતા કે જ્યાં એ લોકલ ફોર વોકલની એક છાપ જે છે, લોકલ ફોર વોકલને લઈને જે છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશની અંદર એક જાગૃતતાઓ સામે આવી રહી છે કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ। અને એ જ સ્વદેશી વસ્તુઓને લઈને મુખ્યમંત્રીએ પોતે દીવડા સહિતની વસ્તુઓ ખરીદવા માટે પહોંચ્યા હતા, જ્યાં કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા અને તમામ લોકોએ આશ્ચર્યચકિત થઈ ચૂક્યા હતા, કેમ કે અચાનક જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાડી ત્યાં આવે છે, સીએમએ કારમાંથી ઉતરે છે, તેમની સાથે તેમનો પૌત્ર પણ હતો અને બજારની અંદર ખરીદી કરવા લાગે છે। ઘડી બે ઘડી લોકોએ વિચારતા પણ રહ્યા કે મુખ્યમંત્રી આ રીતે તો કેમને આપણી વચ્ચે આવી શકે, પરંતુ થોડી વાર બાદ ત્યાં ઉપસ્થિત લોકોને ખ્યાલ આવ્યો કે નહીં, આ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે। ત્યારે એ નાના બાળકો વડીલો લોકોએ તેમની સાથે ફોટા પડાવી રહ્યા હતા। મુખ્યમંત્રીએ લોકોની સાથે પણ વાતચીત કરી અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો આગ્રહ પણ મુખ્યમંત્રીએ ખુદ એ ગાંધીનગરની બજારની અંદરથી કર્યો અને એ આગ્રહકર્તાની સાથે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો પણ આ સાદગી જોઈને પ્રભાવિત થયા હતા કે નહીં, એ રાજ્યના મુખ્યમંત્રી હોય તો એક આ પ્રકારે કે એક કોમન મેન તરીકે એ લોકોની વચ્ચે રહે, લોકોની વચ્ચે જાય અને જેમ સામાન્ય માણસે પોતાના પરિવારની સાથે ખરીદી કરવા નીકળે એ જ પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સામાન્ય માણસની જેમ એ પોતાના પરિવારની સાથે એ દિવાળીની ખરીદી કરવા માટે એ ગાંધીનગર પહોંચ્યા હતા। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।